બાળકો ઘણીવાર પોઈન્ટવાળા ગુણાકારમાં ભૂલ કરતા હોય છે. આપણે એક રીત શીખીએ. .5 ગુણ્યા 8. તો આને કેમ ગણવાનો? સૌથી પહેલાં તો આમાં એક આંકડામાં પોઈન્ટ છે એટલે 1 લખી નાખીએ. અહીંયા ક્યાંય પોઈન્ટ નથી એટલે 0. અને આ બેનો સરવાળો એટલે કે 1. હવે પોઈન્ટ ગણવાનો નહીં અને સાદી રીતે પોઈન્ટને જોયા વગર ગુણાકાર કરવાનો. 8 × 40 નો 0 વધી આવી 4. 3 × 24 ને 4 28. હવે અહીંયા જો કે અહીંયાનો મતલબ શું થાય કે છેલ્લેથી એક આંકડા પહેલા પોઈન્ટ લઈ એટલે કે 28. તો આનો જવાબ થાય 28. બીજું એક ઉદાહરણ લઈ લે. હવે બીજું એક ઉદાહરણ લઈ કે બંનેમાં પોઈન્ટ હોય તો કેવી રીતે કરવાનું? 2.6 ગુણ્યા 1.3. તો અહીંયા પણ અહીંયા પણ બંનેમાં એક પોઈન્ટ છે. બંનેનો સરવાળો થાય 2 પોઈન્ટનો. હવે આપણે એને પોઈન્ટ નહીં ગણીને ગુણાકાર ગણીએ. તો પહેલાં તો 2 આંકડા એટલે 0. 6 એકુ 6, 2 એકુ 2 વત્તા 3 × 6 = 18 નો આંકડો વધી આવી 1. 2 તેરી 6 ને 1 7. 8 7 ને 17 નો તગડો વધી આવી 1. 2 ને 1 3. હવે અહીંયા જો કે આ છે ને આ જવાબ આપણે આ 2 એટલે કે 2 છેલ્લેથી 2 આંકડા પહેલા પોઈન્ટ લઈએ એટલે આનો જવાબ થાય 3.38. તો આવી રીતે પોઈન્ટવાળા જે દાખલા છે એને આપણે ગણી શકીએ. કદાચ તમને આ હેલ્પફુલ થાય. હવે એક દાખલો 2 દાખલા તમને હોમવર્કમાં આપો મને એનો જવાબ તમે આપજો. 3.5 ગુણ્યા 2 અને બીજો દાખલો છે 7.8 ગુણ્યા 1.2. 2 દાખલાનો જવાબ તમે મને કોમેન્ટમાં આપજો.